હોય ને તો આ એનો બાપ છે. હા, માણસના હિસાબે મારી આ દીકરીએ આ પગલું ભર્યું છે. લે એમાં મારો શું વાંક છે? કાંઈ બોલતા નહીં, હું બધું સમજી ગઈ. અરે પણ મારી વાત તો સાંભળ. કાંઈ સાંભળવાની જરૂર નથી. આ 10,000 રૂપિયા લઈને આવ્યા છો. ઉઠો. અરે તમને કહું છું ઉઠો. અરે પણ હું મોટે ઉપાડે દોડી આવીશો, શાંતિથી હુવાય નથી દેતી. આ ચિઠ્ઠી વાંચો એટલે તમારી આખી જિંદગીની ઊંઘ ઉડી જાય. પણ બેટા આપણે કામ કરીએ તો આ સિલાઈ મશીન નું ઘરકામ કઈક લાવીએ તો એની ઉંમર ક્યાં છે? હજી ખાલી 25 વર્ષની થઈ. સોડિયું 30 વર્ષની થાય ને ક્યાં સુધી બાપને કામે સિલાઈ મશીન માં દે છે, એ તને ખબર છે? તો કોઈની સાથે વાત થઈ? હા બેટા, મેં હમણાં જ ફોન કર્યો આકાશને, આ આપણો મોટા બાપાનો દીકરો. તો એને કીધું કાકા આજે જ તમારો મેળ પડી જાય એમ છે ને હમણાં આવે જ છે. એ મશીન નો મેળ પાડ દે અને ખાતાનો મેળ પાડ દે. શું થયું બેટા? આંટી આપણી રૂપલ શું થયું રૂપલને? રૂપલ આપણને છોડીને ચાલી ગઈ છે. દોડવું તો ઢાળ મળી ગયો ને. કામચોર માણાને આમ તો કામ કરવું તો ગમતું નથી. હવે એ દીકરીઓના પૈસા ખાય ને લીલા લે નહીં. બાકી ગયા કઈ બાજુ ગયા હતા? આ શોખ માં ગયો તો રીલું લેવા. કેમ ચોકમાં? આ શોખ માં રીલું લેવા ગયો તો ત્યાંથી હાલીને આવ્યો છું. અને આ રીલું તને ખબર છે, આ રૂપિયો સસ્તી રીલ મળે ને એટલે 25 રીલ ના 25 રૂપિયા બસાવીને આવ્યો છું. અને રિક્ષામાં જ બેઠો ઈ આટો હાલીને આવ્યો. એ બસ ક્યાંય જવાની જરૂર નથી. આ લોટ આવ્યો છે ને વેપારીનો, ઈ કોણ પતાવશે? મારા બાપ. અને આ બેટા સાચે જ? અરે હા કાકી, સાચે જ. સાચું કહું ને તો આ બંને બહેનોની મહેનત છે. બાકી મારા કાકાએ તો આટલા રૂપિયા એક સાથે ક્યારેય નહીં જોયા હોય. શું કાકા? હવે આની તબિયતમાં શું વાંધો છે? હાવ ટેટા જેવી તો છે, હાવ ખોટાડી છે. અને સાંભળી લે, આ મોટો અર્જન્ટ લોટ આવ્યો છે, ઈ બધો પતાવવો પડે એમ છે ને, કર ઉપાધિ થઈ જાય. અને તને ખબર છે આ પાછું વેપારીનું મારે કેટલું સાંભળવું પડે? તો પડે જ ને. ક્યાં જાવ? કામા કુટા હોય અને સામે ખજાનો મળી જાય, માણા મૂંગા મોટે જોયા જ રાખે. રાધા પાણી લાવજો. કેમ થયું? થયો ભગત? હા પણ કાંઈ બોલતા નહીં, હું બધું સમજી ગઈ. અરે પણ મારી વાત તો સાંભળ. કાંઈ સાંભળવાની જરૂર નથી. આ 10,000 રૂપિયા લઈને આવ્યા હશો. શું થયું પપ્પા? પગાર આવ્યો કે નહીં? હા, પગારે આવી ગયો, હિસાબે થઈ ગયો, કોને કોને કેટલા દેવાના છે. મમ્મી બસ હવે, પપ્પા સામું તો જો. હવે એની સામું જોઈ જોઈને થાકી ગઈ છું. કેટલી વખત કીધું કે તમે બીજો કઈક ધંધો ગોતો, પણ નહીં, મારી વાત જ માનવી નથી. તો પણ બેટા આપણે કામ કરીએ તો આ સિલાઈ મશીન નું ઘરકામ કઈક લાવીએ તો. હા, બહુ સારું. અમે પણ એ જ વિચારતા હતા કે ક્યાંક કોઈ સિલાઈ કામનું ખાતું બંધાઈ જાય ને તો અમે લોકો કામ શરૂ કરી દઈએ. પપ્પા તમે એક કામ કરો ને, કાલે જ કોઈ સિલાઈ કામ આપતું હોય એવું ખાતું શોધી લો અને સિલાઈ મશીન હપ્તેથી લઈ આવો, એટલે આપણી બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. હા, હવે આજ બાકી રહી ગયું હતું કે દીકરીઓ કમાશે ને આપણે બેઠા બેઠા ખાવું. પણ હવે શું થાય? ભગવાને આપણા નસીબમાં જે લખ્યું જ હશે એ કરવું જ પડશે ને. આ તે મને મેળા હંભળાવા હાટુ જ મારે લગ્ન કર્યા છે. હા, આદમી માઈ કાંગલા હોય તો હા ભણવું પડે. તું બેન થાની હવે. હા બેટા, હમણાં તે વાત કરી ને કે સિલાઈ મશીન ની, તો હું કાલે જ ક્યાંક કોઈ ખાતું સિલાઈ કરવા આપવું હોય ને કાપડનું, એવું ગોતી લઉં. અને રહી વાત આ સિલાઈ મશીન ની, તો 2 સિલાઈ મશીન તમારે 2 બહેનોને એક એક, એને કઈક બંદોબસ્ત ગોઠવી દઉં. ઠીક છે પપ્પા, હવે ચાલો આપણે બધા જમી લઈએ. પપ્પા શું થયું પછી મશીનનું? તમે કાલનું કહેતા હતા ને, તો કોઈની સાથે વાત થઈ? હા બેટા, મેં હમણાં જ ફોન કર્યો આકાશને, આ આપણો મોટા બાપાનો દીકરો. તો એને કીધું કાકા આજે જ તમારો મેળ પડી જાય એમ છે ને હમણાં આવે જ છે. એ મશીનનો મેળ પાડ દે અને ખાતાનો મેળ પાડ દે.
ઘણું સારું. જય શ્રી કૃષ્ણ કાકા, જય શ્રી કૃષ્ણ કાકી. બે બે બેટા કેમ થયું? તારા કાકાએ સિલાઈ મશીનની વાત કરી હતી, કઈક ખાતાની વાત કરી હતી, કઈ નક્કી થયું? હા કાકી, મારા મામાજીનું ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં બહુ મોટું કામ છે. અરે એમને તો એમ કીધું છે કે ડ્રેસ, દુપટ્ટા, સાડી, તમારા લોકોએ જે કામ કરવું હોય ને બધું જ કામ મળી રહેશે. અને હા, પાછું એમ પણ કીધું છે જો આજે જ કામની જરૂર હોય તો આજે જ કામ લઈ જાવ. પણ બેટા એ તો ઠીક છે, પણ સિલાઈ મશીનનું શું થયું? હા કાકી, મારા કાકાએ મને ફોન પર મશીનની પણ વાત કરી હતી. એટલે મશીનની દુકાન મારા એક મિત્રની છે, ત્યાં મેં ઓર્ડર આપી દીધો છે ને કદાચ કાલ સવાર કે બપોર સુધીમાં એ લોકો ડિલિવરી આપી દેશે. બેટા આ તે મારું મોટું ટેન્શન દૂર કરી દીધું. બધું ગોઠવાઈ ગયું, તો મશીને આવી જાય અને કાપડને ગોઠવાઈ ગયું. બેટા તારો ખૂબ ખૂબ આભાર. અરે એમાં મારો આભાર થોડી માનવાનો હોય. તમે મારા કાકા છો ને આ બંને જ મારી બહેનો. એટલે એક દીકરાને ભાઈની ફરજમાં જે આવે ને એ બધું જ મેં કર્યું છે. ચાલો ત્યારે તમારું બધું મેં સેટ કરી દીધું છે. ચાલો ત્યારે હું હવે રજા લઉં. જય શ્રી કૃષ્ણ. દોડવું તો ઢાળ મળી ગયો ને. કામચોર માણસને આમ તો કામ કરવું તો ગમતું નથી. હવે એ દીકરીઓના પૈસા ખાય ને લીલા લે નહીં. હાવ થાકી ગયા. કેમ થાકી ગયા? કઈ બાજુ ગયા હતા? આ શોખમાં ગયો તો રીલું લેવા. કેમ ચોકમાં? આ શોખમાં રીલું લેવા ગયો તો ત્યાંથી હાલીને આવ્યો છું. અને આ રીલું તને ખબર છે આ રૂપિયો સસ્તી રીલ મળે ત્યાં. એટલે 25 રીલ ના 25 રૂપિયા બસાવીને આવ્યો છું. અને રિક્ષામાં જ બેઠો ઈ આટો હાલીને આવ્યો છું. ભગવાન પપ્પા હું તમારા માટે પાણી નહીં હો, પાણી મારે કઈ નથી પીવું. તું મશીન ચાલુ રાખ. આ 1 સેકન્ડ મશીન બંધ રહે ને ઈ મન જ પોહાતું. કામ કરો કામ. જીવ છે આનો તો કોઈ. ઓહો, તમારા લોકોને કામ તો બહુ તેજીમાં હાલે છે. જય શ્રી કૃષ્ણ કાકી, જય શ્રી કૃષ્ણ કાકા. કેમ છો બધા? કાકી લો આ 50,000 રૂપિયા. ગયા મહિને બંને બહેનોએ 25,000 નું કામ કર્યું છે. શું વાત કરે છે બેટા? સાચે જ? અરે હા કાકી, સાચે જ. સાચું કહું ને તો આ બંને બહેનોની મહેનત છે. બાકી મારા કાકાએ તો આટલા રૂપિયા એક સાથે ક્યારેય નહીં જોયા હોય. શું કાકા? અરે બેટા તું 50,000 ની વાત કરે છે? તારા કાકાએ તો 50 પાવલાય કોઈ દિવસ હારે નહીં જોયા હોય. પણ તું સાની મની બેની મેં ભલે પસા પાવલા નો જોયા હોય, પણ આ મારી દીકરીઓ કમેન્ટ બતાવ્યા છે ને એટલે મને શાંતિ છે. સ્વીકારવું તો પડે જ ને. ક્યાં જાવ? કામા કુટા હોય અને હામે ખજાનો મળી જાય માણા મૂંગા મોટે જોયા જ રાખે અને એ રાજી ત્યાં રાખે. આકાશભાઈ પપ્પા હું શું કહું છું કે આજે અમને કામ કરવામાં જરાય મન નથી લાગતું. કેમ બેટા? જુઓ ને દીદીની તબિયત જરા પણ સારી નથી, એવા બીમાર જેવા છે. બેટા આમ અચાનક શું થઈ ગયું? સવાર સુધી તો તારી તબિયત સારી હતી ને? તબિયત? હવે આની તબિયતમાં શું વાંધો છે? હાવ ટેટા જેવી તો છે, હાવ ખોટાડી છે. અને સાંભળી લે, આ મોટો અર્જન્ટ લોટ આવ્યો છે, ઈ બધો પતાવવો પડે એમ છે ને, કર ઉપાધિ થઈ જાય. અને તને ખબર છે આ પાછું વેપારીનું મારે કેટલું સાંભળવું પડે? તમને પૈસા સિવાય બીજું કઈ દેખાય છે? અરે અત્યારે આ છોકરીની તબિયત બગડી ગઈ છે. તમારી માટે છોકરીની તબિયતનું મહત્વ હોવું જોઈએ કે પછી અર્જન્ટ આપવાનું છે એનું? એ મારે કાંઈ સાંભળવું નથી. આ હાથમાં કામ લીધું હોય ને તો વેપારીને સમયસર કામ આપવું પડે. ચમડી જાય પણ દમડી નો જાય. અરે છોકરી મરી જાય તો હાલશે, પણ ઘરમાં તો રૂપિયાની નદી વહેવી જોઈએ.
તમે એ કેમ ભૂલી જાઓ છો કે આ ઘરના આશરામાં આપણે જે બેઠા છીએ ને એ આપણી દીકરીની બદૌલતના હિસાબે જ બેઠા છીએ, બાકી તમારી ઓકાત છે કે તમે ઘરનું મકાન લઈ શકો? બેટા શું થાય છે તને? ખબર નહીં મમ્મી, સવારના બસ ચક્કર જ આવ્યા કરે છે. બેટા તારી માટે લીંબુ શરબત બનાવી લાવું? ના ના મમ્મી, એ તો તમે લોકો ઘરે નહોતા ને ત્યારે તેજલે મને બનાવી આપ્યું છે. બેટા એક કામ કરીએ, આપણે દવાખાને જઈને ચેકઅપ કરાવી લઈએ. હા મમ્મી, બરાબર છે. આપણે દીદીને લઈને દવાખાને જઈએ. ચાલ બેટા. એ બસ, ક્યાંય જવાની જરૂર નથી હો. આ લોટ આવ્યો છે ને વેપારીનો, એ કોણ બતાવશે? મારા બાપ. અને આને આ સીભડા જેવી છે, આને ખોટા નાટક કરે છે, અને નખમાય રોગ મને નથી દેખાતો. બસ તમારે જે સમજ હોય ને સમજો. હાલ બેટા. બધા હેરખા છે માં દીકરી હો. કામા પૂરા હાલા. કાકી, તમે આટલી બધી ચિંતા શું કામ કરો છો? રૂપલને એકદમ સારું થઈ જશે. બિચારી મારી ભોળી દીકરીને આવું દર્દ. હાથે ભગવાનનો કેવો ન્યાય છે, મને તો એ જ નથી સમજાતું. હવે તું સાની મની બેહી ની. આ તારી સોડી માંદી પડી ને એમાં તો મેં રૂપિયા કઈક ભેગા કર્યા છે ને મરણ મુણીના, એ મારા બધા પૂરા થઈ ગયા. અને તને ખબર છે ઉપર જતા મેં 2 લાખ રૂપિયા ગામમાંથી ગોચ્યા, એનું વ્યાજ એ ચાલુ થઈ ગયું છે. આવું કેમ ભરપાઈ કરે? અરે બસ, તમને રૂપિયા સિવાય બીજું કઈ દેખાય છે? અરે અત્યારે આપણી દીકરી રૂપલ જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાય છે. દીકરીને બચાવવાની જગ્યાએ તમે આ રૂપિયાને ગળે લગાડો છો. બસ હવે એક વાત કાન ખોલીને સાંભળી લેજો. મારી દીકરીને બચાવવા માટે કદાચ અમારે ઘર વેચવું પડશે ને તો હું ખુશી ખુશી વેચી દઈશ, પણ મારી દીકરીનો જીવ બચાવીને જ રહીશ. અરે કાકા કાકી, તમે બંને જણા શાંત થઈ જાઓ. આ સમય વાદ વિવાદ કરવાનો નથી. તમે લોકો સમયની નાજુકતાને તો જરા સમજો. રૂપલને બ્લડ કેન્સર થયું છે. જ્યારથી મેં આ વાત સાંભળી છે ને ત્યારથી મારો તો વિશ્વાસ જ તૂટતો જાય છે. કાકી, આ બધી વાત છોડો ને તેજલ હોસ્પિટલમાં એકલી બેઠી છે. તમે જલ્દી ટિફિન તૈયાર કરી આપો એટલે હું ત્યાં લઈને જાઉં. હેલો. શું? હે ભગવાન! આંટી! શું થયું બેટા? આંટી, આપણી રૂપલ. શું થયું રૂપલને? રૂપલ આપણને છોડીને ચાલી ગઈ છે. નહીં, મારી રૂપલને કાંઈ નહીં થાય. ભગવાન, આ છોકરીને આજ જ મરવો છું. એક તો આ તોપ ખીડકો છે, એની દવાની માં રૂપિયા નાખ્યા છે. આ બધું ક્યાંથી ભરે હવે? બેટા મને રૂપલ પાસે લઈ જા અને તમે આ બધું ગળે બાંધજો. ચાલો કાકી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાકા, આ રૂપલબેન ગયા ને 6 મહિના થઈ ગયા. ભગવાનનો તો નિયમ છે ને કે જે વ્યક્તિ આ દુનિયા છોડીને જાય એ ફરી પાછું ક્યારે આવતું નથી. તો પછી તમે આમ રૂપલબેનની યાદોને લઈને નિરાશ રહેશો
તો પછી તેજલબેન વિશે ક્યારે વિચારશો? બેટા, સંતાનો તો પોતાના મા બાપનો જીવ હોય છે. તું જ કે પોતાના જીવ વગર મા બાપ કેવી રીતે જીવી શકવાના? આ બધી વાતને છોડ. બોલ, તારે તેજલ વિશે શું કહેવું છે? આંટી, હમણાં થોડા દિવસ પહેલા જ હિંમતભાઈ આવ્યા હતા આ તેજલના સગપણની વાત લઈને. તો પછી એમના વિશે તમારા લોકોનું શું કહેવું છે? ના હો ભાઈ, મારે ત્યાં છોડીને હમણાં હક પણ કરવો નથી. અને એ વાત તું રહેવા જ દેજે. તને ખબર છે આની હજી ઉંમર ક્યાં છે? હજી ખાલી 25 વર્ષની થઈ. છોડ્યું 30 વર્ષની થાય ને ત્યાં સુધી બાપને કામે સિલાઈ મશીનમાં દે છે. એ તને ખબર છે? અને એ વાત નહીં ભૂલતો, ઓલી એક મરી ગઈ છે ને, એ 3 લાખનો ટોપલો મારી માથે મેલતી ગઈ. એ કોણ વસૂલ કરશે? મારા બાપ. અને બીજી વાત, જો કઈ વ્યવહાર કરવા અહીંયા આવશે ને વ્યવહાર, એને ચોખ્ખું બોલ કહી દેજે, મને રૂપિયા 5 લાખ આમાં આપશે ને તો જ મારી જોડે વ્યવહાર કરે, બાકી મારું ઉમરું ન સડે. કહી દેજે. બસ, બંધ થઈ જાઓ તમે. મેં મારી એક દીકરીને તો ગુમાવી દીધી છે, બીજી દીકરીને ગુમાવવાનો સમય નહીં આવવા દો. બેટા, તું આગળ વાત ચલાવ. અમારી આ સગપણ માટે હાથ છે. નહીં હો દાદા, તું આ છોકરીના હક પણ નહીં કે લગ્નની તો વાત જ નહીં કરતી. અને જ્યાં સુધી છે ને આમે વાળો હવે રૂપિયા આપવા ન મળે ને ત્યાં સુધી તો નહીં જ. અને જ્યારે રૂપિયા આપશે ને પછી જ આ છોડીના લગ્નના ગીત ગવા હે, એટલું મગજમાં લઈ લેજે. તમે શું ઈચ્છો છો? આખી જિંદગી આ તેજલ દીકરીને ઘરે બેસાડી રાખું? અરે તમને ભગવાને હાથ તો આપ્યા છે, પણ છતે હાથે તમે હાથ વગરના છો. આખી જિંદગી તમારી દીકરીની કમાણી ઉપર તમારે જીવવું છે. જુઓ કાકી, હું તમારો ભત્રીજો છું એ વાત સાચી, પણ જ્યાં ઘરના વડીલોની ફરજ પડતી હોય તે હું વધારે સલાહ તો નહીં આપી શકું. પણ હા, તમે લોકો આમ અંદરો અંદર ઘર મેળે નક્કી કરી લો, પછી જ આપણે વાત આગળ ચલાવશું. ભાઈ, અમારે કાંઈ નક્કી કરવાનું બાકી નથી. અમારે નક્કી થઈ જ ગયેલું છે. હજી આ છોકરીના હું 2-3 વર્ષ લગ્ન નહીં કરું એટલે નહીં કરું. સમજાઈ ગયો? ઠીક છે કાકા, જેવી તમારી મરજી. ચાલો ત્યારે હું હવે રજા લઉં છું. જય શ્રી કૃષ્ણ. ચાલ તેજલ. ઉઠો. અરે તમને કહું છું ઉઠો. અરે પણ હું મોટા ઉપાડે દોડી આવીશો, શાંતિથી હુવાય નથી દેતી. આ ચિઠ્ઠી વાંચો એટલે તમારી આખી જિંદગીની ઊંઘ ઉડી જાય. અરે પણ હું છે એવું આ ચિઠ્ઠીમાં? હે ભગવાન, આ છોડી ભાગી ગઈ. હવે આ ઘર કોણ હકાડશે? અરે માય કાંગલા, આખી જિંદગી દીકરીની કમાણી ખાવા વાળા તને તો મને મારો ધણી કેતા શરમ આવે છે. કાકા કાકી, શું થયું? તમે મને આમ અર્જન્ટ ફોન કરીને કેમ અહીંયા બોલાવ્યો? બેટા, મારી તો જિંદગી ઉજળી ગઈ. અરે કાકી, આમાં તો ચોખ્ખા શબ્દમાં લખ્યું છે કે આપણા ઘરમાં મને મારું કોઈ ભવિષ્ય જ નહોતું દેખાતું, અને એટલે જ મારા પપ્પાની ઇજ્જતને કલંક ન લાગે ને એટલે હું આપણા જ સમાજના છોકરા સાથે ભાગીને લગ્ન કરી રહી છું. મારા પપ્પા મારા લગ્ન માટે તો ક્યારેય રાજી જ નતા. બેટા, મારી એક દીકરીની હામ અધૂરી રહી ગઈ, અને એ અધૂરી રહેલી આમ આ બીજી દીકરીએ એની જાતે જ પૂરી કરી નાખી. એની પાછળનું કારણ જો કોઈ હોય ને તો એનો બાપ છે. આ માણસના હિસાબે મારી આ દીકરીએ આ પગલું ભર્યું છે.
લે એમાં મારો શું વાંક છે? મેં થોડી કઈ તેજલને ભગાડી છે? અરે હું તો એવું ઈચ્છતો હતો કે તમારી બંને દીકરી તમારી માટે આખી જિંદગી એટીએમ કાર્ડ બનીને રહે અને તમારી બંને દીકરીના રૂપિયા તમે આખી જિંદગી બેઠા બેઠા ખાઈ શકો. નહીં? આ જ ઈચ્છતા હતા ને તમે? કાકી તમારી બધી જ વાત સાચી છે, પણ આપણે લોકોએ હવે આગળ શું કરવું એ વિશે તમે કઈ વિચાર્યું છે? કઈ જ નથી કરવાનું આકાશ. જે થવાનું હતું એ બધું થઈ ગયું. ભગવાને જે કરમના ચોપડે લખ્યું હતું એ બધું થઈ ગયું. હવે હવે અમારી અડધી જિંદગી તો જતી રહી છે બેટા, પણ આ માણસે ક્યારે એવો વિચાર કર્યો જ નથી કે હું ક્યાંક કામ ધંધે લાગી જાઉં, હું 2 રૂપિયા રડું તો એ રૂપિયા મારી દીકરીને કે મારા પરિવારને કામ લાગશે. પણ આવું કોણ વિચારે? જેનામાં સમજણ શક્તિ હોય, અરે જેને દુનિયાદારીનું ભાન હોય. ક્યાં કમાવા જશો આટલી ઉંમરે? કોણ આપશે તમને કામ ધંધો? અરે તમારામાં તાકાત છે તમારા પરિવારનું પેટ ભરવાનો. એ છોકરીએ તો એનો રસ્તો કરી લીધો, પણ આપણા રસ્તાનું શું? તેજલે જે પણ રસ્તો અપનાવ્યો છે ને એની આરે હું સહમત છું. કારણ કે જેનો નરાધમ બાપ દીકરીની કમાણી ઉપર નજર રાખીને બેઠો હોય, એને દીકરીની ઉંમર સાથે કોઈ નિસ્બત નથી કે મારી દીકરીના લગ્ન કરવાની ઉંમર છે. બસ મારી દીકરી પૈસા કમાવાનું મશીન છે એવું ગણીને જે બાપ બેઠો હોય એની દીકરી માટે લાસ્ટ પગલું આ જ હોય કે છેલ્લે આ જ કરી શકે. અને તેજલે કદાચ જો આ ન કર્યો હોત ને બેટા તો એના બાપને આ વસ્તુની ભાન જ ન થાત. અરે કાકી તમે થોડા શાંત થાઓ. જો તમે કહેતા હોય તો આપણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દઈએ. નહીં બેટા, તારે ક્યાંય જવાની જરૂર નથી. અરે બેટા, એક દીકરીની મહાનતા તો જો, જેણે આ ઘર છોડવા સમયે પણ પોતાના બાપની ઇજ્જત આબરૂનો વિચાર કર્યો, અને એ બાપ કે જેણે આખી જિંદગી પોતાની દીકરીને દીકરી ગણી જ નથી. અરે હું મારી દીકરીને બંને હાથે આશીર્વાદ આપું છું કે બેટા જ્યાં હોય ને ત્યાં તો ખુશ રહેજે, સુખી રહેજે. ઠીક છે કાકી, તો હું હવે રજા લઉં.